મલરાજા થાય એના તો ઘરે સાહેબ દીકરો બનીને પોતે આવે છે. મારો કહેવાનો અર્થ એનું ભજન કેવું હશે. સુદામા છે સાહેબ જાય છે ને ત્યાં એ જે નામ સુદામો મિત્ર પ્રભુનો હે ધીરે ડગલે જાય છે હરિનગરી ના પંથે રે બ્રાહ્મણ ચાલો. પંથે રે મારો બ્રાહ્મણ હાલો. પણ રસ્તામાં ભુજાભાઈ શું બોલતા ખબર સુદામા? હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. નામ સુદામા મિત્ર પ્રભુનો ધીરે ડગલે ભરતા ભરતા. બાપુ મારા આપણે વાત જે કેવી છે. સુદામા દ્વારકામાં જાય બાપજી તો ભગવાન કૃષ્ણ એની સામે દોટ કાઢે છે. તો સુદામાની અંદર એવું ક્યું તત્વ હતું ભગવાનને સામે દોટ કાઢવી પડે. એ તત્વ હાલના તબક્કે આપણી અંદર જો આવી જાય તો ભગવાન આપણી સામે 100% આવે તો એ ક્યું તત્વ એની મારે આપણે તમને વાત કરવી છે. બાપુ સુદામા જ્યારે દ્વારકા જતા હતા ને તો રસ્તામાં થાકી ગયા. ખૂબ બધા કવિઓ લેખકો વર્ણન કરે છે. પણ એ વડલાનું ઝાડ આવ્યું ને ઝાડના છાંયે સુદામા ઢળી ગયા. મજરો પવન આવતો હતો અને સુદામા સૂઈ ગયા. અને એમાં ઘટના એવી ઘટે ત્યાંથી 2 વટે માર્ગ નીકળે અને એમાંથી એક વટે માર્ગના મુખમાંથી શબ્દ નીકળ્યો કે જ્યારનો દ્વારકા નગરીનો રાજા ભગવાન કૃષ્ણ થઈ ગયો છે ને ત્યારના તો એ લીલા લેર થઈ ગયા. આપણે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ દ્વારકા નગરીનો રાજા થઈ ગયો એ શબ્દ જ્યાં મુખમાંથી નીકળવો અને એ શબ્દ સુદામાના કાનમાં અથડાવો. સુદામા બેઠા થઈ ગયા. ઓ મારો મિત્ર એવડો મોટો થઈ ગયો. પછી બાપુ શાસ્ત્રકારો કહે છે બાપજી સુદામા પછી ત્યાંથી હાલવા મળ્યા. દ્વારકા કેમ પહોંચી ગયું ને એને ખબર ન રહી. કારણ કે પોતાના મિત્રના વખાણ સાંભળીને જે માણસને હરખ આવે ને સાહેબ એને રસ્તો કેમ કપાઈ જાય ને એ ખબર ન રહે. અને ઈ સુદામા જ્યારે દ્વારકામાં સાહેબ પહોંચે અને ઈ વાતના સમાચાર ભગવાન કૃષ્ણને પડે ખબર પડે. દ્વારપાળ આવીને કહે છે પ્રભુ તમારો મિત્ર આવ્યા છે, વયો વૃદ્ધ છે, કાયા છે આખી આમ થરથરે છે, ચહેરા ઉપર કડકસલી પડી ગઈ છે. ઘણું બધું વર્ણન કરે છે. પછી જે કહે છે કે ભાઈ એનું નામ શું? ભરત સુદામા નામ છે. ખાલી નામ સાંભળ્યું ને તા તો ભગવાન કૃષ્ણ સાહેબ દોડ કાઢી હો. નામ રે સુણીને વાલો ગીરધારી
એક જ ખાલી કહેવા માંગુ છું કે ભગવાન કૃષ્ણ જો સુદામાની સામે દોટ શું કામ કાઢી એ તમને કહું તો એટલા માટે એને કાઢી હતી કે સુદામાને ખાલી કોઈ વટે માર્ગુએ એટલું કીધું કે દ્વારકા નગરીનો રાજા ભગવાન કૃષ્ણ થઈ ગયો. પોતાના મિત્રની પ્રગતિ જોઈને જે માણસને અંદરથી પોરહના પલ્લા મળે ને છૂટવા એ ભગવાન એની સામે દોટું કાઢતો હોય છે સાહેબ. બાકી તો ઈર્ષ્યા હારું ભાળે તો કે મારા દીકરાનું ઉપડી ગયું હો, પણ તારા દાદાનું હું વયું જાય. આપણે ગાડી લાવ્યો હોય ને ભોજાભાઈ તોય કે ગાડી લાવ્યો, આપણે કે હા કેટલામાં લાવ્યો, આપણે કે 15 લાખમાં. હપ્તે લાવ્યા છે, હપ્તે નહીં કેસમાં તારા ડોહા લાવ્યા અત્યારે. એમ ગામના બૂસ માર્યા છે. ના બૂસ નહીં, 1 નંબર રૂપિયો છે. ભટકાય તોય મારો દીકરો પાછો નથી પડતો. બોલો, જે માણસ બાપુ બીજાની પ્રગતિ સ્વીકારી ન શકે એ કોઈ દિવસ પ્રગતિ ન કરી શકે, પણ એ હૃદયમાં